શ્રી વલ્લભા નો મજા આવી. વલ્લભા વાહ ભાઈ વાહ. જો આપણામાં તો પાણી પીને 11 થાય જ નહીં. સમજી ગયા ને? તો હવે મજાના રાજગરાનો લોટનો શીરોય કર્યો હોય, સૂકી ભાજી કરી હોય, થેપલાય કર્યા હોય ને સુરણનું શાકે હોય ને. એક બેન મને કહેતા હતા કે ફરાળી દહીં વડા બનાવ્યા. મેં કીધું હે? તો હું તો ખાલી હસી, કારણ કે મને આમ હસવાની બહુ ટેવ. મેં કીધું એમ ફરાળી દહીં વડા બનાવ્યા? તો અમે નીકળતા હતા ને આવ્યા સ્કૂટર લઈને. મેં કીધું એ સ્મિતા તું કેમ આવી તડકાની? અંદર હાલો મારું અગત્યનું કામ. એટલે મને કહે ને કાંઈ તકલીફ લાગે જા અંદર. ફ્રીજમાં મૂકેલા ફરાળી દહીં વડા અમને બેને એક એક ચખાડી દીધા. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, જ્યાં ભાવ છે ને ત્યાં ભાર નથી. એનો ફોન કામથી આવ્યો હતો, એને ઠાકોરજી પુશ કરાવવા છે, પણ એ હજી ટાઈમમાં થાય છે. એટલે એના વર એને એમ કે મારે સવારે 7:10 નીકળી જવું પડે, કારણ કે એની ફેક્ટરી કંઈક નડિયાદ કે કંઈક ગામ કીધું ત્યાં. એટલે 1.5 કલાકે પહોંચે ને સાંજે 1.5 કલાક આવે. એટલે આ ટાઈમમાં થાય તો એ 4 દિવસ કોણ કરે? એટલે 2 મહિનાથી બે ખદબદ કરે. પછી રવિવારે કેસ આવ્યો મારી પાસે. એટલે મોસ્ટલી રવિવારે કોઈનો ફોન આવે ને, બાકી મારા ઘરે 5:30 થી 6:30 વૈષ્ણવ હોય ને રીમા, સિવાય ક્યાંય ગયો તો રવિવારે વગર ફોને આવ્યા. એટલે મારો સ્વભાવ તમને બધાને ખબર છે. મેં તો એ આજ રવિવાર છે એનું વર્કે એટલે જ આવ્યા ઇલાનથી. હવે કાઢી ન મૂકતા. એનું નામ રશ્મિ હતું, છોકરાનું, મજાનો માણસ. એ કે અડધો કલાક બેસવાના. મેં કીધું ભાઈ મને બપોર થોડી વાર સૂઈ જવા જોઈએ. એ કે પછી સૂઈ જાજો. અડધો કલાક બેઠા તો કે મારે નાના વચ્ચે ઝઘડો થાય છે, પણ મીઠો. આને ઠાકોરજી પુષ્ટ કરાવવા હું રાજી છું. અમે બે રાત્રે સાથે સાંભળીએ છીએ. હું ફેક્ટરીથી આવું એટલે અમે બે સાથે જમીએ. મારે એક જ દીકરો છે ઇલાન્ટી, અને અમેરિકા રહે છે, ભણે છે, અને આ ટાઈમમાં થાય છે. એટલે મેં એને સમજણ પાડી કે સત્સંગમાં વારંવાર ઇલાન્ટી ઠાકોરજી પુષ્ટ કરવાનું કહે છે, હું રાજી છું, પણ તારા બધું પતી જાય ને પછી કર. તો આ મને ઘડી ઘડી બીવડાવે છે. મેં હે શું? એ ભાઈએ જવાબ કેવો સરસ છે. આ ઘડી ઘડી બીવડાવે છે. એટલે સ્મિતા કે સાચી વાત કરો, કેમ બીવડાવે? એ કે સ્મિતા ઘડી ઘડી એમ કે છે, રશ્મિ તમે એમ કહો છો કે આ બધું પતી જાય પછી ઠાકોરજી પુષ્ટ કરાવો, અને માનો કે હું લીલામાં વહી ગઈ તો મારો હાથ પકડીને કોણ લઈ જાય? હવે અઠવાડિયાથી મારા મનમાં એ જ વાત આવે જ. મેં કીધું સ્મિતા 100 વર્ષની થવાની, તુંય ભાઈ 100 વર્ષનો. એ કે બધી વાત સાચી, તમે મા તરીકે અમને પ્રેમ કરો છો બરાબર છે, પણ સ્મિતાની વાત સાથે હું સહમત થયો છું. અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ ઇલાન્ટી મારે 7:10 જવાનું, તો એ 4 દિવસ હું ઠાકોરજીને 5 વાગે જગાડું તો ચાલે? મેં કીધું 500% ચાલે. આપણે દવાખાને જવું હોય તો સવારે ઘરવાળાને શું કહીએ? ચા નાસ્તો વહેલા કરી લ્યો. કહીએ કે ના કહીએ? તો પછી આ એમ કે રોજ તું 9 વાગે ને આજે 6 વાગ્યામાં મારે દવાખાને જવું છે. તો તમારે 4 દિવસ ફેક્ટરીએ ટાઈમમાં હોય સ્મિતા. હવે બે નક્કી કરી લીધું કે ઠાકોરજી પુષ્ટ કરાવવા. બીજે ઝાંપીજી લઈ ગયા મારી, તો એનું આ બધા લઈ જાય ને તો કવર ખરાબ થઈ ગયું. ઓલું કેસરી, એણે એટલું સરસ કવર કર્યું ને, ઉપર મોતીથી ને ભર્યું ને, ઉપર શ્રી વલ્લભ લખ્યું. શેમાં? ઝાંપીજીમાં. અને બે પુષ્ટ કરાય એવા.
હવે પરાકાષ્ઠા જુઓ. પ્રભુ આપણા સુખનો કેવો વિચાર કરે છે. આજે દહીં વડા ખવડાવી ગયા ને એ છોકરીની જ વાત કરો છો. અહીંયા 1-2 વાર આવી છે, હમણાં આવે ને તો તમે બધા ઓળખી જાઓ. પણ એ બિચારી રહે છે છેક બહુ દૂર. હું કહું ને તો હમણાં બધા ઓળખી જાઓ. એટલે મને ભગવતીએ કીધું છે કે કોઈનું એડ્રેસ નામ નહીં દેવાનું. હવે 7 ને 10 ઓલા નીકળે તો આને તો 2 મહિના થયા, 3 મહિના થયા, ટાઈમમાં જ ન થયો. ડૉક્ટરને બતાવવા ગયા, એ કે હવે જવાનું થયું છે. સમજણ પડી? અને એનાથી પરાકાષ્ઠા આની જ્યાં ફેક્ટરી હતી એ શેઠે એવું કહ્યું કે મારો નવો જે યાર્ડનો પેલો થયો છે તારે એમાં શિફ્ટ થવું હોય તો થઈ જા, મારા બધું વેચી નાખવું છે. તો હવે એની ફેક્ટરીએ જવું હોય તો અડધો કલાકમાં પહોંચી જાય, જે 1.5 કલાક થતો હતો. એટલે મને કે ઠાકોરજી અમારા ટાઈમે જ જાગે છે. આ બધી વ્યવસ્થા કોણે કરી? આ હું કાંઈ વાર્તા કરું છું કે સાચું કહું છું? પ્રભુ ઘરમાં પધારે છે ને મારા વાલા, બધી જ વ્યવસ્થા કરી લે છે. ટાઈમે જતો રહ્યો ને ઓલાને ફેક્ટરીએ મોડું જવાનો. પ્રભુ કે એકવાર મને ઘરમાં આવવા દે, બાકી આઈ વિલ મેનેજ. ઓલી પાયલ બેઠી છે ને કેટલા વર્ષથી ઠાકોરજી, એના હાથ પેઢીમાં કોઈ નહીં. ઠાકોરજી નામ દે તો કે બાપા આપણે ન હોય. સત્સંગ સાંભળતી ગોપાલધામ ગોતતી આવી, આમાં ઈલાંટી કોણ? આપણે જાડિયા એટલે બધા ઓળખી જાય. અને પ્રભુ પધાર્યા ઘરમાં, બધાએ બ્રહ્મ સંબંધ લીધું. અત્યારે એના ઘરમાં ગોકુળ છે. કે પાયલ ખોટું બોલું છું કે સાચું? જે બધી વાતો કરી છે મારા વાલા એ સાચી. હા, શબ્દો ફેર હોય. કાલે અમે આણંદ ગયા હતા, બધા નાના ઘરે ઠાકોરજી હતા ને. રીમાં મિલનભાઈ બધા ઘણા આવ્યા હતા અમદાવાદના. પછી મને તેવું છે કે આટલામાં કોના ઘરે ઠાકોરજી બિરાજે એટલે બધા આમ હાથ ઊંચો કરે. પણ ધીમેકથી મેં કીધું પુષ્ટ કરાવેલા એટલે અડધામ. પણ 7-8 જણા જ એવા હતા 150માં કે જેણે પુષ્ટ નહોતા કરાવ્યા. અને જ્યારે સત્સંગને વિરામ આપ્યો તો એ બધાએ આવીને કીધું ઈલાંટી હવે આણંદમાં તમારે અઠવાડિયે આવવું પડશે. મેં કીધું કેમ? તો કે અમે 8 જણા ઠાકોરજી પુષ્ટ કરાવશું અને તમારે પુષ્ટ. મેં કીધું જો એકવાર આનંદમાં આવી ગઈ તો આનંદ થઈ ગયો ને, હવે ત્રેવડ નથી કે આવું. પણ એ 8 જણા પુષ્ટ કરાવે, મારો તો ફેળો સફળ થઈ ગયો ને. ઠાકોરજી વિનાનું ઘર. જો ઘણીવાર કેવું રામની વાતો કરતી હોઉં ને તો આવેશમાં પછી રામ જ હોય મારા મગજમાં. તો પરમ દિવસે રામ જયંતીનો સત્સંગ કર્યો ને તો એમાં કુબજા ચંદન લઈને કંસ માટે જતી હતી. પણ રામનું અનુસંધાન હતું ને તો રાવણ બોલાઈ ગયો હતો. એ મારી જીભ લથડી ગઈ હતી અને બીજી એમાં ભૂલ કરી હતી. દ્રૌપદીના ચીર દુશાસન ખેંચતો હતો, મારાથી શકુની બોલાઈ ગયો હતો. તો ઘણીવાર આવી જીભ લથડી જાય ને તો એમાં વાંક મારો છે. બાકી આનંદ આવે છે ને એનું કારણ આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. હું શું કામ પાછું કહી દઉં કે આ મારી ભૂલ હતી. જો આપણે કોઈ આચાર્ય તો છીએ નહીં, આપણે કોઈ પંડિત નથી, આપણે કોઈ શાસ્ત્રીજી નથી. આવ ભાઈ હરખા, આપણે બધા સરખા છીએ. તો કાલે આનંદમાં પણ આનંદ કરી આવ્યા. રિક્ષામાં તારાપુરથી ને નિષ્કંચન વૈષ્ણવ આવ્યા હતા કે અમે બધાએ ઈલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, તમે એકવાર અમારે ત્યાં આવો. મારા વરે મારે સામું જોઈને આમ કર્યું, હા, નહીંતર એ આમ જ કરે. હવે થાકી જાશ, હવે તબિયતનું ધ્યાન રાખ. મેં કીધું મને કે
રિક્ષા લઈને તડકાના અહીંથી ને તમે બાવળા જાઓ તો મારા વાલા પૈસાય થાય ને થાકે લાગે, તડકોય. મેં કીધું અમે આવશું, તો કે અમે 18 જણાએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. કેટલા? હે, તો મારે કહેવાનો આશય આ છે, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી વિના. આપણો દીકરો અમેરિકા જાય ને મારવાલા, એ આખું વરસ શરૂઆતમાં તો રડવું જ આવે, એને ભાવતું પણ ના બનાવીએ. કોઈ એનું પૂછે ને ફોનમાં, ફોન પલળી જાય ને એટલું રડવું આવે, વિરહ. જેમ જેમ દિવસ જાય પણ બધા એમ કે હવે વાત વિહારે પડી ગઈ, દીકરો ભૂલાય નહીં. ભૂલાય મારવાલા? રાહ જોઈએ ને. તો આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ, તો આપણા ઠાકોરજીને આપણે યાદ આવીએ કે ના આવીએ? હા કે ના? તો બોલો. તો સામનેજીને કે, સામનેજી કોણ? કે આ લોકો વિના નહીં ચાલે, અને જેના વિના ઠાકોરજી વલ્લભ ઠાકોરજીને નથી ચાલતું ને એ બધાના ઘરે ઠાકોરજી છે. સમજ્યા? તો કામદા એકાદશીનું કહેતા કહેતા પછી ક્યાંય વહી જાઓ, નક્કી નહીં. આજે કઈ એકાદશી? ચૈત્ર સુદ એકાદશી. આજથી વલ્લભની વધાઈઓ બેસે. ઠાકોરજીની વધાઈ મહિના પહેલા, વલ્લભને ગુસાઈજીની વધાઈ કેમ 15 દિવસ? વસ્તુતઃ કૃષ્ણ છે તો મહિના પહેલા કેમ નહીં? વલ્લભ 3 સ્વરૂપે, આચાર્ય, ઠાકોરજીના મુખારવિંદ રૂપ અને સામનેજી સ્વરૂપ. સામનેજી ઠાકોરજીના કયા બાજુ હોય? ડાબી બાજુ. વામ ભાગ વૃષભાનંદિની, તો વામ ભાગમાં વૃષભાનંદિની, તો ઠાકોરજીના અર્ધાંગના. તો આખા મહિનાની વધાઈ ઠાકોરજીની, અર્ધાંગના એટલે અડધી, 15 દિવસની વધાઈ વલ્લભની. બીજું, જેમ વલ્લભ સામનેજી સ્વરૂપ, એવી જ રીતે ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ. વલ્લભ સામનેજી એટલે સ્વકીયા અને ચંદ્રાવલીજી પરકીયા. 1535માં વલ્લભનું પ્રાગટ્ય. હમણાં બધી બહેનો બોલી ને, બધાને જો સંવત યાદ હતું, પરિક્રમા યાદ હતી, 84 બેઠક યાદ હતી. હંમેશા બોલવાનું કેવી રીતે ખબર? જોયા વિના. તમે જોઈને બોલો ને એટલે તમે ભાવ ન વ્યક્ત કરી શકો. તમારે કોઈને વાત કહેવી હોય તો તમે કાગળમાં લખીને કહો કે મોઢે મોઢે કહો? પ્રેમની વાત કેવી રીતે કરાય? આમ આપણે હું લખીને આમને દઉં કે સાંજે 6 વાગે આપણે 2 ઘરે જવાનું છે, તો આ કે ડોબી હું હામો છું ને? તો સામ સામે વાતમાં હાવભાવ દેખાય અને એનો આનંદ આવે. એનો મતલબ એમ નહીં, પલ્લવીબેન સરસ બોલ્યા, એમણે પ્રયત્ન બહુ સરસ કર્યો,
પણ તમે પ્રયત્ન કરશો ને જોયા વિના ન બોલવાનો, તો વલ્લભને તમે જાણી શકશો. આ છોકરીએ સરસ બધું કીધું, ગોલોકમાં કેવી રીતે, રાસનંદિની કેવી રીતે પ્રાગટ્ય, બધું અનુસંધાન કર્યું. પેલા બેને બધા સ્વરૂપની બધી પરિક્રમાની વાતો કરી. આ પ્રયત્ન કર્યો ને એનાથી જ વલ્લભ રાજી છે. તમે આટલા વર્ષથી પુષ્ટિ માર્ગમાં છો, ક્યારેય બોલ્યા છો ક્યાંય બે શબ્દ? સાચું બોલજો. કેમ અહીંયા બોલવાનું મન થયું? આ વલ્લભ સાક્ષાત બિરાજે છે. તમને દેખાડી દીધું તું મારી વાલી છો. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનીતા અમે તો વલ્લભના માનીતાય છીએ ને લાડીલાય છીએ. ઘરમાં 3 દીકરા હોય ને, પણ નાનકો બધાને વાલો હોય. વાલો હોય કે ન હોય મારવાલા? પેલો ઓલા મોટા બે એમ કહો, મમ્મી એનો જ ઉપરાણ તાણ સજાવ દે, એની ફરિયાદ ન કરાય. એમ ગમે એવું દેવ દેવતા કે કોઈ આપણી ફરિયાદ વલ્લભ પાસે કરી શકે નહીં. બધાય સમજે છે કે આ વલ્લભના લાડીલા છે, આ વલ્લભના માનીતા છે. એની પ્રતીતિ કરાવી કે આજે 50, 60, 70 વર્ષે અહીંયા બોલવાનું મન થયું અને વલ્લભ માટે બોલવાનું મન થયું. અને આવતી 11 તમારે ચારેય હજી સરસ તૈયાર કરી આવવાનું છે અને 5 મિનિટ 5 જ મિનિટ બોલવાનું છે. એટલે આપણે યુટ્યુબમાં આવે તો ખબર પડે કે અમારા હોલમાં અમે બધા આવો આનંદ કરીએ છીએ. ખરું ખોટું મારવાલા? બોલશો ને? વાત કામદા એકાદશીની કરતા હતા તો વલ્લભના વંશમાં યજ્ઞ નારાયણ ભટ્ટ થયા. યજ્ઞ નારાયણ ભટ્ટ થયા. એમણે યજ્ઞ કર્યો. કેટલા કર્યા? 32. એમાંથી ને રામનવમીના દિવસે મદન મોહનલાલજીનું સ્વરૂપ પ્રગટ થયું, જે કામવનમાં બિરાજે છે. સપ્તમ ગૃહ પર એમણે પ્રગટ થઈને કહ્યું, તમારા કુળમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું પ્રાગટ્ય લઈશ. તો યજ્ઞ નારાયણના દીકરા કોણ? ગંગાધર ભટ્ટ. એમણે 28 કર્યા. કેમ ગંગાધર? એમની જટામાંથી ગંગાજી, જેમ શંકર ભગવાનની જટામાંથી ને, તો એમણે કેટલા કર્યા? 28. તો એમને બધા સોમયાજી કહેતા. અત્યારે જેટલા બાળકો યજ્ઞ સોમયજ્ઞ કરે એમાં આગળ લખાય સોમયાજી. તો ગંગાજીની ધારા એમના કેશમાંથી નીકળતી, એટલે બધાએ એને ગંગાધર કહેતા. જે ગંગાને ધારણ કરે તે ગંગા. એમના પુત્ર ગણપતિ ભટ્ટ, એમણે 30 કર્યા. હવે ગણપતિ ભટ્ટને બધાય બોલાવે. એ ગણપતિજીનું સ્વરૂપ હતા. એ જાય ને ત્યાં બધું રિદ્ધિ સિદ્ધિ ને શુભ કાર્ય થઈ જાય. કોઈએ બીજું કાંઈ કરવું પડે નહીં. એમના દીકરા વાલમ ભટ્ટ, એમણે 5 કર્યા અને લક્ષ્મણ ભટ્ટે 5 કર્યા. 100 થઈ ગયા. એટલે બધાએ કીધું કે હવે જે યજ્ઞ નારાયણ ભટ્ટે
યજ્ઞ કર્યો ત્યારે મદન મોહનજીએ વચન આપ્યું હતું કે હું તમારા કુળમાં પ્રગટ થઈશ. તો એ જે દાન આપ્યું